સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું જે આ મિત્રો ઘણા બધા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ચાહકો રાહ જોઈને બેઠા હતા કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને તું દુનિયા છે મારી આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે. જી હા, આના પહેલાં થોડી અપડેટ મળી હતી કે 2025ની અંદર આપણે લોકોને અપડેટ મળી હતી કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની તું દુનિયા છે મારી આ ફિલ્મ હોળી ધૂળેટીના તહેવારોની અંદર સિનેમાઘરોની અંદર રિલીઝ થવાની હતી, પણ કોઈ કારણસર આ ફિલ્મ એક સિનેમાઘરોની અંદર હોળી ધૂળેટીના તહેવારોમાં 2025ની અંદર રિલીઝ નથી થઈ શકી. પણ ફાઇનલી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને હવે ફાઇનલી આ ફિલ્મ એક 27 ફેબ્રુઆરીના દિવસે સિનેમાઘરોની અંદર આપણા લોકોને જોવા મળવાની છે. મિત્રો ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હતા કે આ ફિલ્મ ક્યારે સિનેમાઘરોની અંદર રિલીઝ થશે, ક્યારે સિનેમાઘરોની અંદર રિલીઝ થશે. તો 100% આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની અપડેટો આપણા સુધી મળી ગઈ છે. પણ આ ફિલ્મ થોડી ટ્રેલર વિશે વાત કરીએ તો તમને બધા લોકો જે લોકોએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનો ટ્રેલર જોયું છે આ ફિલ્મનું તું દુનિયા છે મારી, એ ફિલ્મની અંદર તમે બધા લોકો જે લોકોએ જોયું છે એ લોકોને કદાચ ખબર હશે કે આ ટ્રેલર શરૂ થતાની સાથે જ એક સોંગની સાથે આ એક ટ્રેલર શરૂ થાય છે. અને આ ફિલ્મની અંદર ટ્રેલરની અંદર કોઈ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સ્ટાઇલ બતાવવામાં નથી આવી, સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની કોઈ ફાઇટ એવી બતાવવામાં નથી આવી કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનો કોઈ એવો એટીટ્યુડ ડાયલોગ આ ટ્રેલરની અંદર આપણે લોકોને સાંભળવા નથી મળ્યો. તો જી ટ્રેલર જોતાં મને એવું લાગે છે કે આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ હોઈ શકે છે અને એક લવ સ્ટોરી આ ફિલ્મની અંદર બતાવવામાં આવ્યું છે. તો આ ફિલ્મ એક લવ સ્ટોરી ઉપર બની શકે છે. જે કારણ કે આ ફિલ્મનું ટ્રેલર જોતાં એવું લાગે છે, કારણ કે એવી કોઈ એક્શન સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ટ્રેલરની અંદર બતાવી નથી કે કોઈ એવો એટીટ્યુડ ડાયલોગ પણ આ ટ્રેલરની અંદર આપણે લોકોને જોવા નથી મળ્યો. કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની 40 થી 41 ફિલ્મોની અંદર કદાચ પહેલી વાર એવું બનવા જઈ રહ્યું છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ફિલ્મના ટ્રેલરની અંદર કોઈ એટીટ્યુડ ડાયલોગ આપણને લોકોને જોવા નથી મળ્યો. જ્યાં ઘણી બધી ફિલ્મો આવી છે ને અઢળક ફિલ્મો આવી છે ને મેં ઘણી બધી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મો પણ જોઈ છે ને તેના ટ્રેલર પણ જોયા છે. અને પહેલી વાર મને એવો અહેસાસ થયો છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું એક પહેલું આ ફિલ્મનું એવું ટ્રેલર છે કે જેની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનો હોય એટીટ્યુડ ડાયલોગ પણ જોવા નથી મળ્યો અને એવી ખાસ કરીને આ ટ્રેલરની અંદર એવી ફાઇટ પણ મને જોવા નથી મળી. મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ પહેલી એવી ફિલ્મ હશે કે કદાચ મને અંદરથી એવું ફિલિંગ થાય છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મ કમબેક કરી શકશે કે નહીં. જ્યાં આવો મારા મનનો વિચાર શા માટે છે હું તમને લોકોને સ્પષ્ટ શબ્દમાં કહી દઉં કે તમે બધા લોકો જાણો છો કે અત્યારે ઠાકોર સમાજનો વિવાદ ચાલી રહ્યો છે અને તેની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પણ જે ડીજેને લઈને બે શબ્દ બોલ્યા હતા તે શબ્દને લઈને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ઉપર પણ વિવાદના વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર આપણા લોકોને જોવા મળે છે. વાત કરીએ કે તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ઠાકોર સમાજનો ડીજેને લઈને પ્રતિબંધ મૂકવામાં આવે છે, ખાસ કરીને બનાસકાંઠા, વાવથર અને પાટણ જિલ્લાની અંદર ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર વિસનગર બાજુ એવો બોલ્યા હતા કે આપણી બાજુ ક્યારે ડીજે બંધ થવાનું નથી અને કદાચ કોઈ ડીજે બંધ કરાવવા આવે તો તમે મને કહેજો. સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના આ શબ્દોને લઈને ઘણા બધો વિવાદ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ઉપર થઈ રહ્યો છે અને ખાસ કરીને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મની વિશે ધમકી પણ મળી છે કે એવું પણ કહેવામાં આવે છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર તું આ બાજુ એક ડાયરો અને એક સ્ટેજ પ્રોગ્રામ કરીને બતાવ. તો શું મારા મનમાં એવો સવાલ હતો કે શું સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની તું દુનિયા છે મારી આ ફિલ્મ આવી રહી છે, શું પાટણ જિલ્લા, બનાસકાંઠા અને વાવથરાની અંદર આ ફિલ્મ નહીં ચાલી શકે? મારો મનનો સવાલ હતો, મારા મનમાં એવા વિચારો આવતા હતા, મેં તમારી સામે રજૂ કર્યા છે. તો 100% આ ફિલ્મ તો એક 27 ફેબ્રુઆરીના દિવસે સિનેમાઘરોની અંદર રિલીઝ થવાની છે. તો મિત્રો તમને શું લાગે છે આ ફિલ્મ જે અત્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનો વિવાદ ચાલી રહ્યો છે, થોડા ઘણો જે વિવાદ ચાલી રહ્યો છે એ શું આ વિવાદ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મો પર અસર કરી શકશે કે નહીં એ તમારી કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. અને 100% આ ફિલ્મ તો એક 27 ફેબ્રુઆરીના દિવસે સિનેમાઘરોની અંદર રિલીઝ થવાની છે. આપણે ફિલ્મ આવ્યા બાદ આપણે લોકો આ ફિલ્મનું રિવ્યૂ પણ 100% કરવાના છીએ. તો તમારી કોમેન્ટ સેક્શનમાં બતાવવાનું ભૂલતા નહીં મિત્રો. જય હિન્દ, જય ભારત.